હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને આજે તો છે ને ભાઈ જો 8 થવા આવ્યા છે અને આપણે આજે મોડા ઉઠ્યા હતા કેમ કે સન્ડે હતો એટલે બધા આજે શાંતિથી થોડીક સૂઈ જઈએ કેમ કે કાલે મોડે સુધી મહેમાન બધા હતા તો બેઠા હતા એટલા માટે. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે તો ફટાફટથી આપણે છે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવા મળી. અને આ બાજુ જો મમ્મી તો જાગી ગયા છે. મમ્મી શું કરો છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાય જય કરીને જય શ્રી કૃષ્ણ. મહેંદી નાખું છું માથા. મમ્મી ભાઈ માથામાં મહેંદી નાખે છે એટલે મહેંદી ફોડે છે ને. ગરમ પાણીમાં ખોળવાની એવું કંઈ ન હોય ને? મારે ના ટાટા પણ મેં લાઈન નાખી દો ઘડીક નવરી છું. એટલે મમ્મી ભાઈ માથામાં મહેંદી નાખે છે. આ બાજુ નાસ્તા બન્યા છે મસ્ત બટાકા પૌવા અને સાથે ચા અને મમ્મીને છે ભાખરી. તો ચાલો બધા નાસ્તો કરવા. બધા જાગી ગયા છે. ગુડ મોર્નિંગ. અમે ક્યારના જાગ્યા તો બીજી વાર હોઈ. આ બધાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને રાધુબેન ને આજે છે ને પોલિયો પાવા જવાનો છે હે ને? હાલો ભાઈ. આધુ રોશે? દીદી રોશે? ઇન્જેક્શન મારવાના હોય તો રોવે, પોલિયોમાં કઈ રોવે નહીં ભાઈ. હાલો ભાઈ ફટાફટ આપણે બે ટીપાઈને પાઈ આવીએ. જો ભાઈ પારમીન છે ને આપણે પોલિયો પીવડાવવા લઈને આવ્યા છે. હાલો દીકુ મોટું ખોલો. હવે જો પારમીને પોલિયો પીવાઈ ગયો છે. ઘડીક અહીં કર્યું, પાછા બંધ થઈ ગયા અને હુઈ ગયા. તડકો લાગ્યો છે આજ. જો તડકે આવ્યા છે ને એટલે રાખું તડકે. હાલો રાખું. ઉભું રહ્યું છે ઘડીક ઉભા રહી તડકે. તડકો આવે ને જોઈ લે, મજા આવે છે ને તડકે. સમય થઈ ગયો છે ને હીરુનું હોમવર્ક આપણે પતાવી દીધું છે અને પિનરબેન ની બધા નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. ત્રણેય છોકરા આજે સન્ડે હતો ને તો આજે હું જો 12 વાગે નહીં. આ બધા અત્યારે જ નહીં 11 વાગે છે. બચ્ચા પાર્ટીમાં એમાં એવું થાય મને તો ના કુકિંગ તરત જ નાવું ગમે પણ પારમી બેન નું હારવાર હતું કે નહીં એટલે વાર લાગે. એટલા કેવડાવવાનું વળી સવારમાં મને આજ યાદ ન આવ્યું કે આજ મસાજ વાળા આવવાના નથી એમ. તમે વાટે હતા નકર તો હું બ્રશ કરીને ને બધું મારું જે ખાવા પીવાનું હતું બધું પતાવી અને હું પાછી શેક લેવા ગઈ ને મને ઊંઘ આવી ગઈ. પછી એમને 10 વાગે એટલે પારમી નહોતી જાગી હું સુતી જ રહી. નકર તો ઉઠું એટલે હું નાઈ જ લઉં પણ મને નવડાવવાની યાદ જ ન આવી. નથી આવવાના. હા આજે રજા હોય એટલે ન આવે. અને આ બે આજુ જો ત્રણેય ભાઈ તમારે મસ્તું ચાલુ છે. અને બેન સુઈ ગયા હોય તો કે જાગશે નહીં ને? હવે ઈ 2 વાગે ચાલશે. હવે ઠેઠી 2 વાગે જાગશે. અને આ બે બધા એમ પૂછે છે પારમીનું ફેસ રિવીલ ક્યારે કરવાનું છે તો જરી કહી દો ને. પારમીનું ફેસ રિવીલ કરવાનું છે ભાઈ અષાઢી બીજના દિવસે. વાહ, તો તમે બધા છે ને અષાઢી બીજ આવે ને ત્યારે જોડાયેલા રહેજો. અત્યારે તમને ફેસ રિવીલ કરી દેવાનું છે. અને મમ્મી કપડા સુકાઈ ગયા કે હુકવા જાવ છો? હજી તો આ બાવને નવરાવ્યા જાવશું. નવડાવેલા કપડા હુકવા જાય છે. અને આજે છે ને રસોઈમાં ઈડલી સાંભાર બનાવ્યા, ઢોસા બનાવ્યા અને છેલ્લે જમવામાં આવી શાક રોટલી. કેમ કે એમાં એવું થયું કે ખીરું કંઈક મેળ ન આવ્યો એટલે ઈડલી નો બની. પછી કીધું એના ઢોસા બનાવી દે. એના ઢોસા નો બન્યા. પછી છેલ્લી બાકી છે ને શાક રોટલી ને દાળ ભાત વાળો ફૂલ મેનુ કરી નાખ્યું. અને જો ભાઈ આ બાજુ કોબીનું સલાડ. એમાં પાછું એવું થયું કે ભાત એનું હું છે ને કહું એમાં પાછું એવું થયું કે છે ને ભાત આપણે દાળના ભાત ભેગા મૂક્યા ને કુકરમાં તો ભાત ઉભરાઈ ગયા એટલે ભાતે વહી ગયા, ખીરું બગડી ગયું. એટલે આજે રસોઈમાં છે ને કંઈક આમ ગડબડ ગોટાળા લાગી ગયા. અને પપ્પા હાટું જો ભાઈ રસાવાળું શાક કર્યું છે આપણે હાટું કોરું. અને આજે ભાત વહી ગયેલા એ ભાત અને કોબીનો સંભારો દાળ. અને હવે રોટલી બનાવવાવાળું કે હેતાંશને ભૂખ લાગી છે. અને જોકે એને કાલ વેન કર્યું હતું સેન્ડવિચનું અને આજે વેન કર્યું છે લાડવાનું. તો અતુલને ફોન કરીને તો કહી દીધું કે તમે લાડવા લેતા આવજો એમ કીધું છે. મામાને લેતા આવશે લાડવા, બરોબર? અને હાલો જમવા માટે બેસી જાઓ. 12:30 થઈ ગયા છે. કલરનું માનું થઈ ગયું છે મસ્ત રેડી. ભાત સંભારો અથાણું દાળ નાખશો આપણે અને છાશ. અને આ બાજુ જો બધા જમવા માટે બેસી ગયા. હું કહેશો કેતા તને તમે નથી ખાવું કેમ ખાવા આવ્યા? અને આ દૂધ જો જમવા મળે છે. આ બાજુ હીરુની ડીશ મસ્ત રેડી છે. હીરુ બહુ ભૂખ લાગી તો વાંધો નહીં. તો ચાલો બધા દાળ ભાત જમવા. તો જો ફાઇનલી હેતાંશભાઈ ને મોતીચૂરના લાડુ મળી ગયા છે. ખાલી ને મૂવી જોતા ખાવાના. મૂવી જોતા કે પોપકોર્ન વગર તો મજા નથી આવતી. પણ કે બિસ્કિટ ને પાણી બાટલામાં જો બપોર વચ્ચેના બધા ખેલ છે. હવે વાગ્યા છે 3:15
અને લાડુ પણ આવી ગયા છે. કેટલા લાડવા ખાધા હેતાંશ? બીજું હશે બીજો કેટલા ખાવાના ટોટલી? 10,000 10,000. અને લાવ્યું કોણ તારે આટલું લાડવા? દાદા. હેતાંશના દાદા હેતાંશ આટલું ભાઈ લાડવા લેવા છે. હેતાંશ આવું ના કરાય. વાહ ભાઈ મસ્ત લાડવા લેવા છે. ખોલ તો ખરું. હેતાંશ બોક્સ ઉપર મૂકી દેજો કારણ કે મીઠા નથી. ખાઈ જાય એમ? હા હેતાંશ તું ખાઈ જાય? કેટલા કહું? કેટલા? 1 2 3 હા ભાઈ જેટલા એટલે ગણવા નથી. હાલો હાલો હાલો. હીરોને એક આપી દે. હાલ હીરો લઈ લઈએ. પછી જો આ તું જાગી ગઈ છે. હજી તો માથું બાથ થોડોને બાકી છે. અને શું ખાય છે દીકો? એને શું કહેવાય? મલાઈ. કોણ લાવ્યું? દાદા. તું શું કીધી ને? તઈ દાદા મલાઈ લાવ્યા, મોતીચૂરના લાડુ લાયા, લાડવા લાવ્યા. હે કેના ગુંદીના લાડવા લાવ્યા. પતર વાળો તો જો બેટા કેવા થઈ ગયા. ચાલો તેલ નાખીને મસ્ત માથું વધો. હાલો ભાઈજો એક્ટિંગ કરે એ પાછળ. લે 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 લે. તો જો 5:45 વાગવા આવ્યા છે. રોંઢાનો સમય થઈ ગયો છે. અને મેં જો હેર વોશ કરીને નાહી લીધું. કેમ કે હોલમાં રહેતા હતા ચીકણા થઈ ગયા હતા. મેં કીધું નાહી આવીને હેર વોશ કરી આવી. આધુય મારા નાહી. આધુ નાહી ને તું. હાલો બા શું કરે છે? હવે મમ્મી જો મખા નાખીમાં શેકે છે હે ને પીનલબેન હાટું. અને આધુ ને હીરુ નાની હતી ને હીરુએ બહુ ખાધા મખાના. હીરુ દીદી નાની હતી ને હીરુ દીદીએ બહુ ખાધા મખાના. કાચા ન ખવાય, શેકેલા ખવાય દીકા. ઘીમાં શેકાય પછી મસ્ત કડકડિયા થાય. અને પછી ખવાય. હાલો હું આ બેયને છે ને થોડીક વાર નીચે લઈને જાઉં રમવાડવા. બરોબર ને? અને આ બાજુ જો મમ્મીએ મંદિર પર મસ્ત સફાઈ કરી નાખી છે. કેમ કે કાલથી હવે છે ને દીવાબત્તી ચાલુ થવાની છે. મમ્મી કેટલા દિવસ? 17 દિવસ થઈ ગયા ને? 18 દિવસ. 11 તારીખે પાછા ત્યાં જ દાદા. તો 17-18 દિવસ જેવું થઈ ગયું છે. 28 આજે 28. અને મંદિર સાફ કરી નાખ્યું છે. ભગવાનને વાઘા ચેન્જ કરી નાખ્યા છે. અને હવે કાલથી મમ્મી આપણને દીવાબત્તી કરતા અને ભગવાનને દૂધ ને માખણ ને બધું ધરતા દેખાશે. હમણાં તો કઈ એવું કરતા નહોતા. 15 દિવસ બંધ હતું. 15-17 દિવસ 15-17 દિવસ આપણે બંધ હતું. ગમે નહીં પણ શું કરું. નારદ મુનિના લાડવા ક્યાં ગયા? કેવા લાડવા? નારદ મુનિના લાડવા. નામ ભૂલાઈ ગયું છે. એવું નો નામ પડાય ને. એને મોતીચૂર કહેવાય. શું કહેવાય? મોતીચૂરના લાડુ કહેવાય ભાઈ. સાચું. તો ચાલો ભાઈ થોડી વાર માટે છે ને છોકરાઓને લઈને નીચે આપણે રમાડવા માટે જઈ. અને આ બાજુ પારની બેન પણ રમે છે. તો આજે ત્રણેયને લઈને નીચે બેસવા માટે ગયા હતા. અને પછી પાછી જો ઉપર વહી આવ્યા. અને હવે છે ને બેનું હારે બહાર જવાનું નક્કી કર્યું છે. તો બધાએ કપડાં ચેન્જ કરીને રેડી થઈ ગયા છે. હું, હીરુ, શિવભાઈ હારે આવે છે કા. અને હીરુએ કપડાં ચેન્જ નથી કર્યા. હીરુ હું વિખેવા પર્સમાં હે ટીશુ. હેતાશ આવું છે ને? હા. તારે આવવાનું છે કે તારે ઘરે રહેવાનું છે પારમી પાસે? અરે આવું જ છે ભાઈ. એને આવું છે. હું થયો? આંગળી આવી ગઈ. પણ એ ડોલ અડોમાં કેવી ગંધારી છે. આમ જોવાય ગુંદર વાળી એવી અડાય નહીં. રેવા દો. અને પારમી બેન તો જો સૂતા છે. અને આપણે બહાર જવાનું છે. મમ્મી હાલો આમ જાય તો હવે. હા એની છે ડોલ મમ્મી નથી કલરની. ગાડીમાં બેસી ગયા હતા ને સાથે સીવ થઈ ગઈ છે. હાય સીવ. સીવ બાબા અહીં આવું છે ગાડીમાં. આવું છે રેહે. લાઈન લઈ લો રેહે. લાઈન અડધે ઉડી રાખશું. લાઈન તો જો આપણે છે ને સીયુને લઈ લીધી છે આપણા ખોળામાં. આ તું શું આવ્યું? તાપી નદી આવી છે ભાઈ. નિશોતન આવી ગઈ આપણી ગાડીમાં. વાહ ભાઈ બધા છોકરાઓને આપણી ગાડીમાં બેસાડી દીધા છે. અને એ બધાએ લીધી છે 2 વ્હીલ. હવે જ્યાં જવાનું નક્કી કરે ત્યાં જાય. ગાડી તો હાલી જાય છે દર વખતે જેમ એને હતું. અને આ જો તમારે આમ જ જોવે છે નકરી જીની. ચીલ છે મારું ચીલ. આ છોકરાઓને ફેંકી મગાવી દીધી છે તો ફેંકી ખાય છે. ખાઈ ગઈ કે છે હજી? હીરુ તું છે? હેતાંશ તારે મગાવી છે તો વાંધો નહીં. છે વાંધો નહીં. આ જમો હાલો જમો. અને અમે જો આવ્યા છીએ પરાઠા ખાવા. તો આપણો ઓર્ડર આવી ગયો છે પરાઠાનો. અને સારિકા ને કેવિન ને એ બાજુ છે ભાઈ ની બધા. અને અમે આ બાજુ જો નેક્સ્ટ મગાવ્યો છે મસાલા પાઉં. તો મસ્ત મજાનું બહુ બધું જેમાં બધું અલગ અલગ વેરાયટી જેમાં. અને અત્યારે જો કે તમને ખબર પડી જ ગઈ છે કે આવ્યા છે પાછળનું જોઈને આવ્યા છીએ આપણી બબલી પાસે. બબલી મસ્ત સૂતી છે. ઉરુને હું કહું તું નામ પાડ કે ન પાડે હું રાધા પાડી દઉં છું નામ. કેમ કે એને રન તો આવ્યો છે
તો આપણે સબસ્ક્રાઈબરોને કહી દઈએ ભાઈ ર અને ત ઉપરથી છે ને સારા એવા નામ, સંસ્કૃતિ ગુજરાતીમાં સારા એવા નામ હોય ને એવા નામ સજેસ્ટ કરજો. અને ઉરુ કેમ છે, રેડી ને? રેડિયો જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. અને મારે ગટડી બતાવું? ગઢડીને બતાવવાની છે. બતાવવાની જોઈ ને? આ બધે જોઈ લો તમ તારા. બધા જોઈ તો લીધી છે, પણ એક વાતનું મને ઓલું છે, મેં હરખી આમ તેડી નથી અને હરખામ હાથ પગે નથી જોયા. પણ આધું અત્યારે નહીં, આપણે બહુ બતાવીએ ને સુવા દેશ બેટા. જો માલો ગોટીઓ સૂતો છે, માછી આવી છે, દીકુ માછી રમાડવા આવી છે. નહીં ઉરવા જાગશે કે નહીં જાગે? ઉરવા જાગશે કે નહીં? નહીં જાગે હો અત્યારે જ. રાત પાળી છે. રાત પાળી છે. રાત પાળી બેનને રાત પાળી આવી છે ભાઈ. તો જો કોઈને જાગવું હોય રાત પાળીમાં તો આવી જાજો આ મમ્મીનો ને ગુરુનો બેન હથવારો કરાવવા માટે. આ તો દીદી કેવી લાગે છે અત્યારે? હે હચોડ બોલ, ઘરે ગમતું નથી. અમને એમ થાય હાલો ન્યા વયું થઈ ગઈ માં દીકરી. હું એનું મોઢું આમ જો ઉરું મોટું મોટું છે. મોટું છે. હા મોટું છે. બહુ મોટું મોટું છે. અમારે ગલગોટો છે, અમારો ગલગોટો. પૂરો અમારે એક સબસ્ક્રાઈબરોની કોમેન્ટ આવી હતી કે બસ આ ગલગોટા ઉપર અમારી નજર ન પડે. નજર બધા થૂતું કરી નાખશે નજર નીકળવા. હા ભાઈ, હવે અમે છે ને એવું કાંઈ માનતાય નથી કા, કેમ કે અમે આ જનરેશનમાં છીએ એટલે અમે એવું કાંઈ માનતા નથી. છોકરાઓને કંઈક થતું હોય ને તો રડતા હોય, બાકી નજર બજર એવું કાંઈ માનતા નથી. થોડો ઘણો વિશ્વાસ ભગવાન ઉપર ને બધા ઉપર હોય એટલે નજર બજર તો નથી. પણ બધાને કહેવા બદલ થેન્ક યુ. અને ઉરું તું પણ અમારા બધા સબસ્ક્રાઈબરે કોંગ્રેચ્યુલેશન્સ કીધું તું તને હતા ને, તો થેન્ક યુ જરીક કહી દે બધાને. થેન્ક યુ સો મચ. હા અને આ બાજુ મારી બબલી ને બબાઈ હાલો મમ્મી ને બધા આગળ બેઠા છે. બબલી પપ્પા વાટ જોવે હા છે. બબલીના પપ્પાનો ફોન એની પણ અત્યારથી ખરીદી કરવી છે એને. ઈ વાટ જોવે છે કે હું એમાંથી કેઈ લાવું. ઓકે વાંધો નહીં, દોતાઈ દે હાલે જે મગાવું મગાઈ લે. અમે બબલીને રમાડવી હવે. બીજો સીયુને રમાડે છે હીરુ. હીરુ કેમ ઉડાઈ દીધી? બેઠા બેઠા રમાડે, નકર જોઈ રોહે બેઠી કરતે. મારી તો પા બેઠી હતી માર માર માર. આવ્યો ઢીકલો આવ્યો, હાલો બીજો ઢીકલો લાગે છે. તો લાવો લાવો લાવો. એ ગળપું કાઢ્યું કોણ એને? ગળપો ઓલી બ્લેન્કેટ ખેંચી. આ લૂસી દે આને. દીક મારો દીકલો જાગે છે. જો ભાઈ ને જવાનો સમય થઈ ગયો છે ને રેશમા બેન ડાટે છે. રેશમા બેન હું કહેશો? ધ્યાન રાખશે ને ગાડી બહુ ફાસ્ટ નો આપતો એમ. વિડિયો કોમેન્ટ હતી કે ભાભીને બતાવો, માં તમારા ભાભીને બતાવો એમ. ભાઈ લો ભાભીને બતાવો. ભાભી ગામડે છે. આવશે ત્યારે બતાવશું ચોક્કસ થી હે ને? ચોક્કસ યાર. હા અને ભાઈ જો ગાંધીનગર જવા નીકળી પડ્યો છે. તારો વિડિયો કોલમાં બતાવ્યો હતો ને, કોમેન્ટ આવી હતી. હા એટલે એમ કે ભાઈ બહાર છે કે નહીં, પણ ભાઈ છે ને ગાંધીનગર છે, ત્યાંથી ભાઈ આવ્યો હતો. અને આ બાજુ મીરભાઈ શું કરે છે? ખાય છે ભાખરી ને ભાજી. તે મામુ ટાટા કહી દો હાલો બધાય. બાય બાય બાય. પેલા મને એમ લાગ્યું કે હવે આપણી ચટણી બનાવી છે ને ચટણી છે. ભાજી છે. આવજે ભાઈ. હા હા ધ્યાન રાખજે. આ બાજુ જો અમારા ગોટીઓ રમે છે. હવે ઘરે જવાનો સમય થયો છે. હાલો આવજો બધાય. બાય 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 બાય. મીઠું કે ભાઈ? મીશુ ઘરે વહી ગઈ બહાર. મમ્મી તો મળ્યા જ નહીં, ક્યાં વહી ગયા? મમ્મી કામ કરતા હશે. મમ્મી હાલો આવજો. હા આવજો. હા આવજો. હાલો હેતેશભાઈ જય શ્રી કૃષ્ણ. કેતા આવજે. અને મમ્મી ઓલું પીનાબેને મોકલાવ્યું છે ઓલો જે ગુંદર છે ને એ જરીકમથી કોણે પલાળજો, પણ 10 દિવસ પછી. હા વાંધો નહીં. અને મુખવાસ હતા ત્યાં મૂક્યો મેં. હા તે કીધું ગુરુને. એ હા આવજો. હા તો જો ઘરે પહોંચી ગયા છીએ અને પાછા ન્યા જે મોલી રૂમમાં હતા ને બધા એમાં અત્યારે આ રૂમમાં બધા એક રૂમમાં પાછા આવી ગયા છે. પારમી વાળી રૂમમાં આમ જોવો ભાઈ, મને એમ છે આ પારમી શ્વાસ નહીં લેવા દેતા હોય બે. જોઈ લો. હા શિવો રમાડવા દે દીદી ને ગળી. પારમી મમ્મી શું બનાવ્યું તું સાંજની રસોઈમાં? દીકરો ઈ કાંઈ બનાવ્યું ને રોટલી બનાવી પાસ. સેન્ડવીચ. કાંઈ નહીં. રોટલી ને કેરી ખાધી. ઓકે તમે શું જમ્યા? મારે તો મેં મકાન ને બધું ખાધું, જમવું જ નહોતું. હા માચો હમણાં ટેપલા દૂધ પીધું, હવે ટેપલો ખાય. ઓકે ભાઈ ભંગા હાજો બધાને વારા ફરતી આવા મીડાશ. મને એવું આને એવું આને એવું તને એવું
તમને તો હું ભંગા હા હવે અમને બધા ભંગા લાવી જો એમ જો મને એવું થેન્કી બીજું શું ખાવું તું તારે કેવા સમોસા અરે ને બિહારી સમોસા મને ને લારી હતી મને બિહારી સમોસા લાવી ત્યાં દોરેલા હતા ખાવસા અને બસ એને બેન શું કર્યું ખબર છે બિહારી સમોસા પછી મેં એને કીધું ભાઈ બિહારી સમોસા નથી દોરેલા ઈ ખાવસા દોરેલા હશે એવું થોડું છે હોય ખાઈ લેવાય કે અલગ અલગ. પછી બધી અહીંયા આમ નજીક જઈને બતાવ્યું ભાઈ જો આ સમોસાની લારી નથી ખાવસાની લારી છે અત્યારે શું ખાવું છે હવે તું કહી દે તી કે હવે મારે ફેંકી ખાવી છે તો ફેંકી અને છાશ પીધી તો હોટલમાં નો ગયા ના અમે ગયા હતા ઓલા પરાઠા ખાવા એક જગ્યાએ પણ ત્યાં એટલું ટ્રાફિક ને 2 કલાકનું વેટિંગ હતું હા પણ ત્યાં નવું બન્યું છે કે 2 કલાકનું વેટિંગ હતું પણ બીજી જગ્યાએ પરાઠા ખાવા ગયા પણ ત્યાં ઓલો રોડ ઉપર ને બધા ખાવાના હોય તો ત્યાં ખાધા આ બાજુ જો પારમી વહી આવી છે ને મામા અરે રમવા હું એવું રમવા બોલાઈ આવ્યા છો તમે પારમી ના આપણી રૂમમાં હે હા જો ને મામા ભાઈ રમાડે છે પારમી ને એવું હોય ગાય ઉડે પર પારમી એમ કે ગાય નથી ઉડતી હા એમ નહીં કે હું વિમાન તો ઉડે જ ને બેન હા પારો નામ પડી ગયો પારુ બેન તમારે પારુ કહેવાનું છે પારમી બેન રાધુ બેન આપણું રાધુ ઓકે હીરુ રાધુ કે છે તમે તો રાધુ નામ કહેશો એને તો વાંધો નહીં કેજો રાધુ બસ તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય